હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। આજે આપણે બનાવીશું સંક્રાંતના અલગ અલગ નાસ્તા। તો ચાલો સ્ટાર્ટ કરશું। તો જો મકર સંક્રાંતિ નાસ્તામાં એટલી આઈટમ બનાવીશું। સૌથી પહેલાં તો આપણે ચેવડો બનાવીશું। તો તેના માટે તેલ ગરમ કર્યું અને તેની અંદર હળદર નાખી, મમરા નાખી અને શેકી લીધા છે। હવે બીજી સાઈડ તેલ ગરમ કરી પહેલાં આપણે મકાઈના પૌવા તળી લેશું, તેને એડ કરી દેશું। પછી નાના ભૂંગળા આવે છે તેને તળી અને તેને પણ ચેવડામાં એડ કરી દેશું। પછી આપણે લેશું ચોખાના પૌવા। ચોખાના પૌવા પણ આવી રીતના તળી અને તેને પણ ચેવડામાં એડ કરી દેશું। માંડવીના બી તળીને લઈ લેશું અને મીઠા લીમડાના પાન તળીને લઈ લેશું। પછી આપણે મસાલો તૈયાર કરીશું। મીઠું, હળદર, ચટણી, ધાણા જીરું પાવડર અને આમચૂર મસાલો તૈયાર છે ચેવડાનો। તો હવે ચેવડામાં સેવ નાખી દેશું। પછી આપણે મસાલો એડ કરી અને તેને પણ મિક્સ કરી દેશું। તો એકદમ સરસ રીતના આપણો ચેવડો બનીને તૈયાર છે। હવે આપણે ચીક્કી બનાવીશું, મમરાના લાડુ અને તલપાક। તો તેના માટે તલ અને માંડવીના બીને શેકી લેવાના છે। હવે બીનો આપણે ફોતરા ઉખેડી લેશું અને આવી રીતના અલગ કરી લેશું। હવે ચીક્કી માટે બી અને તલ લઈ લેશું એક નાના વાટકામાં। મમરાના લાડુ પણ બનાવવાના છે તો એ પ્રમાણે ગોળ લીધો છે। બધો જ ગોળ એક હારે આપણે ગરમ કરી અને ગોળનો પાયો લઈ આવશું। તો આવી રીતના કલર ચેન્જ થાય એટલે ગોળનો પાયો આવી ગયો છે। હવે આપણે પહેલાં સિંગની ચીક્કી બનાવી લેશું, પાથરી લેશું। પછી આપણે તલની ચીક્કી બનાવી અને તેને પણ પાથરી લેશું પ્લાસ્ટિક પેપર ઉપર। તો આપણી બંને ચીક્કી છે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે ફટાફટ। હવે આપણે મમરાના લાડુ બનાવવાના છે। તો તેના માટે બચેલો ગોળ હતો તેની અંદર આપણે મમરા બધા એડ કરી દેવાના છે મિક્સ કરી અને હાથમાં ઘી લગાડી અને સરસ રીતના લાડુ વાળી લેવાના છે। તો આપણા મમરાના લાડુ અને બંને ચીક્કી બનીને તૈયાર છે। હવે આપણે તલ સિંગ પાક બનાવશું। તો તેના માટે બચેલા જે બી હતા તેને આપણે મિક્સી જારમાં લઈ અને ક્રશ કરી લેવાના છે। પછી આપણે ગોળ, તલ અને માંડવીના બીનો ભૂકો છે તેના વડે આપણે તલ સિંગ પાક બનાવીશું। તો પહેલાં ગોળને ઘીમાં ઓગાળીશું। ગોળ ઓગળી જાય એટલે તેની અંદર તલ અને સિંગનો ભૂકો નાખી અને આવી રીતના એકદમ સરસ રીતના તલપાક બનીને તૈયાર છે। તો બધી જ રેસીપી, બધો જ નાસ્તો મકર સંક્રાંતિનો બનીને તૈયાર છે। ફૂલ રેસીપી વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર આપેલો છે। ધન્યવાદ।